સુરતના ડાયમંડ ઉદ્યોગમાં નજીવો સુધારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, તો અંગે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે વધુ માહિતી આપી હતી. સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો છે તેમ ડાયમંડ એસોસિએશનના જગદીશ ખૂંટે નિવેદન કર્યું. ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે, ઉઠમણાની વાત જૂની છે. 2021 થી 2024 સુધીમાં 24 ઉઠમણા સામાન્ય છે. વર્ષે એવરેજ 5 થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે. તમામ યુનિટ ધમધમી રહ્યા છે. રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે. સુરતમાં વધારે પડતી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે, તેના પર G7ના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી, જેથી હાલ લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે. દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો તેવું કહ્યું હતું. હું જગદીશ ખૂંટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. ઉઠમણાની વાત છે ત્યાં સુધી 2021 થી 2024 સુધીમાં અમારી સંસ્થા પાસે એસોસિએશન પર 24 ઉઠમણાના કેસ આવ્યા છે. તેમાંથી લાસ્ટ યર 2024માં જે 17 કેસ આવ્યા છે, તેનું કારણ એક છે કે આખા વર્ષ દરમિયાન ખૂબ મંદીનો પીરિયડ રહ્યો છે અને લોકોને સ્ટોકમાં પણ મોટી નુકસાની કરવાનો સમય આવ્યો છે. ત્યારે 2024માં ઉઠમણા વધુ થવાનું કારણ એ હોય તો એ મંદીનું કારણ છે. 2024ની કમ્પેરમાં જોઈએ તો દિવાળી પછી માર્કેટમાં સ્થિરતા આવી છે. અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટોએ પૂર ઝડપે ચાલી રહ્યા છે. અત્યારે બધાને રત્ન કલાકારો હોય, લેબર હોય કે ઓફિસ વર્કર હોય, એને બધાને પૂરતા કામ મળી રહ્યા છે. અને આપણે એવી આશા રાખીએ કે આના પરિસ્થિતિ રહે તો 2025ના એન્ડ સુધીમાં માર્કેટ વ્યવસ્થિત પાટા પર ચડી જાય એવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.